ભરૂચમાં કોરોનાના સંક્રમણ વધ્યું અને સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતીની તબિયત બગડતા રસ્તા પર તેઓ ઢળી પડ્યા હતા. શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચના મુલત ચોકડી વિસ્તારમાં લુણાવાડા મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા વૃદ્ધ દંપતીની અચાનક તબિયત બગડતા તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સોએ માનવતા દેખાડી અને વૃદ્ધ દંપતીને તકલીફ જોઈ તત્કાલ ભરૂચ 108 એમરજન્સી સેવાને જાણ કરી. 108ની ટીમ ઘટના સ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા સલામતીના પગલા તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોનાના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કોરોનાના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે ભરૂચમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા 3 થઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી દવા પૂરી પાડવા સહિત દર્દીની દેખરેખ રાખવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.